નમસ્કાર, પ્રણામ। આજના અમારા ખાસ વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એવી એક અદ્ભુત ધાર્મિક કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સદીઓથી લોકોની વચ્ચે માન્યતા રૂપે ચાલી આવે છે। મિત્રો, કહેવામાં આવે છે કે એક ખાસ ફૂલ છે જેની માત્ર સુગંધથી જ ગર્ભવતી સ્ત્રીઓને પુત્ર પ્રાપ્ત તરફ દોરી જાય છે। આ વાત ઘણા લોકોને અદ્ભુત લાગે છે, પરંતુ હકીકતમાં એ આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી કથાને માન્યતા પણ છે। વિડીયો શરૂ કરતા પહેલાં બધાને મારા હૃદયપૂર્વકના જય માતાજી અને જય માં ખોડિયાર। જે કોઈ આ વિડીયોને શ્રદ્ધાથી જુએ છે અને લાઈક કરે એના જીવનમાં સુખ, શાંતિ, સંતાન સુખ અને ધનની ક્યારે કમી ના રહે એવી મારી દિલથી પ્રાર્થના છે। મિત્રો, આ વિડીયો ખાસ એવા માતા પિતા માટે છે જેઓ સંતાન માટે પ્રાર્થના કરે છે। કહેવાય છે કે આ ફૂલને માત્ર સૂંઘવાથી દીકરાઓનો જન્મ થાય છે। આવી માન્યતા આપણા સમાજમાં આશા અને શ્રદ્ધાનું પ્રતીક છે। તો મિત્રો, ચાલો આપણે આ અદ્ભુત કથાની શરૂઆત કરીએ। એક વખત હિમાલયના શિખરે કૈલાશ પર્વતમાં ભગવાન શિવ અને માતા પાર્વતી આરામ કરી રહ્યા હતા। આસપાસ શાંતિ છવાયેલી હતી। પવિત્ર ગંગાજળ વહેતું હતું અને હવામાં મંદાર અને ચંપાના ફૂલોની સુગંધ પ્રસરી રહી હતી। માતા પાર્વતી માનવ જાતના દુઃખ સુખને લઈ અને હંમેશા ચિંતિત રહેતી હતી। એમણે પ્રેમભર્યા સ્વરે ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, મેં મૃત્યુલોકમાં જોયું કે કેટલાય ઘરોમાં દીકરીઓ જ દીકરીઓ છે, પરંતુ દીકરાઓ નથી। આવા માતા પિતા પોતાના વંશને આગળ વધારવા માટે દુઃખી રહે છે। એમની પુત્ર પ્રાપ્તિની મનોકામના અધૂરી રહી જાય છે। પ્રભુ, આવા લોકોની મનોકામના કેવી રીતે પૂરી થઈ શકે? ભગવાન શિવ માતાની કરુણાવાણી સાંભળી અને સ્મિત સાથે કહે છે, પાર્વતી, માનવ જીવનમાં ઈચ્છા, દુઃખ અને આશા સદાય રહેલા છે, પણ જે વ્યક્તિ સચ્ચા હૃદયથી પ્રાર્થના કરે છે, શ્રદ્ધા રાખે છે અને સકારાત્મક કર્મ કરે છે તેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે। માતા પાર્વતી આગળ પૂછે છે, પ્રભુ, પણ કેટલી વાર તો લોકો એટલી ભક્તિ કરે છે છતાંય એમની મનોકામના અધૂરી રહે છે। શું કોઈ એવો ઉપાય છે જેનાથી એમની પ્રાર્થના પ્રભુ સુધી પહોંચે? ભગવાન શિવ થોડું મૌન રહી અને કહે, હા પાર્વતી, એક એવું દૈવીય રહસ્ય પણ છે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે। એ રહસ્ય એક વિશેષ ફૂલમાં છુપાયેલું છે। એ ફૂલને માત્ર શ્રદ્ધા અને ભક્તિ સાથે સૂંઘવાથી જ સ્ત્રીના હૃદયમાં રહેલી મનોકામના પ્રભુ સુધી પહોંચે છે। એ ફૂલ માત્ર સુગંધ માટે નથી, એ તો એક સાધના છે, એક પ્રાર્થના છે। માતા પાર્વતી આશ્ચર્યથી ભરાઈને કહે કે પ્રભુ, જો આવી જ વાત છે તો મને એ ફૂલ વિશે કહો। કયું ફૂલ છે? એ કેવી રીતે એનો ઉપયોગ કરવો? ક્યારે કરવો? એનો નિયમ શું છે? ભગવાન શિવ પ્રેમ ભર્યા સ્વરે કહે છે કે હે પાર્વતી, આ ફૂલની વાત હું તમને આજે પહેલી વાર કહું છું। આ ફૂલ ભક્તિ, શ્રદ્ધા અને આશાનું પ્રતીક છે। જે સ્ત્રી કે માતા પોતાના ઈચ્છા સાથે શુદ્ધ મનથી ભક્તિપૂર્વક એની સુગંધ લે છે, એની પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે। પરંતુ પાર્વતી, આ ફૂલ માત્ર ઉપાય નથી, એ પ્રાર્થનાનું માધ્યમ છે। ફૂલના રંગ, સુગંધ અને સ્પર્શમાં દેવી ઉર્જા છે। આવું કહીને ભગવાન શિવ માતા પાર્વતીને એ ફૂલના દેવી રહસ્ય વિશે જણાવવાની તૈયારી થાય છે। કૈલાશ પર્વતના શાંત વાતાવરણમાં ભગવાન શિવ માતા પાર્વતીને ધીમા સ્વરે કહે છે કે હે પાર્વતી, આ ફૂલ કોઈ સામાન્ય ફૂલ નથી, એ એવું ફૂલ છે જે પ્રકૃતિ અને દેવી શક્તિઓનું મિલન છે। આ ફૂલમાં સુગંધ, રંગ અને સ્પર્શ માત્ર સૌંદર્ય માટે નથી, એમાં એક અનોખી ઉર્જા છે જે ભક્તના મનની મનોકામના પ્રભુ સુધી પહોંચાડે છે। માતા પાર્વતી ઉત્સુક થઈને પૂછે છે કે પ્રભુ, એ ફૂલનું નામ તો કહો, એ ક્યાં મળે છે? એની સુગંધ કેવી છે? ભગવાન શિવ સ્મિત સાથે કહે છે કે પાર્વતી, એ ફૂલને લોકો અલગ અલગ નામોથી ઓળખે છે। કોઈ એને દેવી કમળ કહે છે, કોઈ એને અદૃશ્ય સુગંધ કહે છે। હકીકતમાં એ ફૂલ દરેક ભક્તના હૃદયમાં રહેલી શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। જ્યારે સ્ત્રી કે પુરુષ શુદ્ધ મનથી પ્રાર્થના સાથે કોઈ પણ પવિત્ર ફૂલની સુગંધ લે છે, ત્યારે એ ભક્તિ પ્રેરિત ઉર્જા પ્રભુ સુધી પહોંચે છે। એ ઉર્જા જ એમની મનોકામના પૂરી કરવાની શક્તિ બની જાય છે।
માતા પાર્વતી આ સાંભળી અને આશ્ચર્યમાં પડી જાય છે. પ્રભુ, એટલે તો એ ફૂલ કોઈ એક ચોક્કસ ફૂલ નથી, પરંતુ એ તો એક પ્રકારની સાધના છે. ભગવાન શિવ નરમ સ્વરે કહે છે કે હા પાર્વતી, સાચી ભક્તિ, શુદ્ધ ભાવના અને શ્રદ્ધા એ જે સૌથી મોટું ફૂલ છે. તો કોઈ પણ પવિત્ર ફૂલ લઈ માતાજીને અર્પણ કર, એની સુગંધ માણી લે, મનમાં પ્રાર્થના કરી લે, એ જે સાચી રીત છે. પ્રભુની કૃપાથી ભક્તના મનની સાચી ઈચ્છા પૂર્ણ થાય છે. આવો અનોખો સંદેશ સાંભળી અને માતા પાર્વતીને સમજાઈ જાય છે કે પ્રભુની કૃપા મેળવવા માટે માત્ર બહારની વસ્તુ નહીં, પરંતુ મનની શુદ્ધતા અને શ્રદ્ધા જ જરૂરી છે. મિત્રો, આ કથા આપણને એ શીખવે છે કે ભક્તિ, શ્રદ્ધા અને પ્રાર્થના એ જ સૌથી મોટું ફૂલ છે અને એ જ જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. કથા આગળ વધારી ભગવાન શિવનો સંદેશ સાંભળ્યા પછી માતા પાર્વતી કેવી રીતે એ વાતને લોકો સુધી પહોંચાડે છે અને એમાંથી શું સંદેશ મળે છે. ભગવાન શિવની વાત સાંભળી માતા પાર્વતીના હૃદયમાં એક અનોખી પ્રકાશ કિરણ પ્રસરી જાય છે. એમને સમજાઈ જાય છે કે આ રહસ્ય માત્ર એક ફૂલ વિશે નથી, પરંતુ એ માનવ જીવનની સૌથી મોટી શક્તિ, શ્રદ્ધા અને ભક્તિ વિશે છે. માતા પાર્વતી વિચારે છે કે જો આ સંદેશ માત્ર મને જ ખબર હોય, એ કેટલાય દુઃખી માતા પિતા સુધી કેવી રીતે પહોંચાશે. મને તો આ રહસ્ય આખા મૃત્યુલોકમાં ફેલાવવું જોઈએ, જેથી લોકો આશા ન ગુમાવે અને ભક્તિમાં વધુ મજબૂત બને. પછી માતા પાર્વતી પૃથ્વી પર આવી અને અનેક તીર્થ સ્થળો પર જાય છે. જ્યાં જ્યાં માતા જાય છે ત્યાં ત્યાં ભક્તો ભેગા થાય છે. માતા પાર્વતી પ્રેમ ભર્યા સ્વરે કહે છે કે હે મારા સંતાનો, હે ભક્તો, તમે જે સંતાન સુખ માટે પ્રાર્થના કરો છો એ માટે સાચી રીત ફક્ત એક જ છે, શુદ્ધ મન, ભક્તિ અને પ્રાર્થના. કોઈ એક ખાસ ફૂલ તમારી બધી સમસ્યાઓ દૂર કરશે એવું નથી. ફૂલ તો માત્ર પ્રતીક છે, માધ્યમ છે. સાચો ફૂલ તો તમારી અંદરની શ્રદ્ધા છે. એને પોષો, એને સુગંધો, એને પ્રભુ સુધી પહોંચાડો. ભક્તો આશ્ચર્યચકિત થઈ અને માતાની વાત સાંભળે છે. કોઈ કહે છે માતાજી, એટલે આપણે જે ફૂલ લઈ અને પૂજા કરીએ છીએ એનું મહત્ત્વ માત્ર એ માટે નથી કે એ ફૂલ ખાસ છે, પરંતુ એ માટે છે કે આપણે એ ફૂલને શુદ્ધ મનથી પ્રભુને અર્પણ કરીએ છીએ. માતા પાર્વતી સ્મિત સાથે કહે છે કે હા સંતાનો, સાચી વાત એ જ છે. તમે જે ફૂલ ચડાવો છો એનું રંગ, સુગંધ અને સૌંદર્ય તમારા મનને શુદ્ધ કરે છે. જ્યારે તમારું મન શુદ્ધ બને છે ત્યારે તમારી પ્રાર્થના પ્રભુ સુધી પહોંચી શકે છે. એ જ સાચું રહસ્ય પણ છે. પ્રભુના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે. આવું કહીને માતા પાર્વતી એ સંદેશ આખી દુનિયામાં ફેલાવે છે કે સંતાન, સુખ, સમૃદ્ધિ કે કોઈ પણ મનોકામના માટે સાચો ફૂલ તમારી અંદરની શ્રદ્ધા છે. ભક્તો આ વાત સાંભળીને પ્રેરિત પણ થાય છે અને ભક્તિમાં વધુ મજબૂત બને છે. મિત્રો, આ કથા આપણને એ શીખે છે કે બહારના ઉપાય કરતાં મનની શુદ્ધતા અને ભક્તિ વધારે શક્તિશાળી છે. ફૂલ, પૂજન, સુગંધ એ ભક્તિને વધુ ઊંડું બનાવવા માટે છે, પ્રભુ સુધી પહોંચાડવા માટે છે. કથાને પૂર્ણતા તરફ લઈ જઈ એટલે કે માતા પાર્વતીનો સંદેશ લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે અને અંતે શું પ્રેરણાત્મક શીખ મળે છે. માતા પાર્વતીનો સંદેશ જ્યારે સમગ્ર મૃત્યુલોકમાં ફેલાયો ત્યારે લોકોના દિલમાં આશાની એક કિરણ જાગી. જે લોકો પહેલાં સંતાન સુખ માટે વ્યગ્ર હતા, તેઓ હવે પોતાની અંદરનું મન અને ભક્તિ શુદ્ધ કરવાની દિશામાં આગળ વધવા લાગ્યા. મંદિરોમાં, ઘરોમાં, તીર્થ સ્થળોમાં જ્યાં પણ પૂજન થતું હતું ત્યાં હવે ફક્ત ફૂલના ઉપાય કરતાં મનના ઉપાયને મહત્ત્વ મળવા લાગ્યું હતું. લોકો હવે માતાજીની શીખ મુજબ કોઈ પણ પવિત્ર ફૂલને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરતા, એની સુગંધ માણતા, પ્રાર્થના કરતા અને પોતાના મનમાં સકારાત્મક ધીરજ અને શ્રદ્ધા વિકસાવતા. આ બદલાવથી એમના જીવનમાં શાંતિ, સંતોષ અને સુખનો પ્રવાહ વધ્યો. એક દિવસ માતા પાર્વતી ફરી કૈલાશ પર્વત ઉપર પાછી આવી અને ભગવાન શિવને કહ્યું, પ્રભુ, તમારા આશીર્વાદથી લોકો હવે બહારના ઉપાય કરતાં મનની શુદ્ધતા ઉપર ભાર મૂકી રહ્યા છે. એમના જીવનમાં આશા, શાંતિ અને પ્રેરણા આવી રહી છે. એ જે સાચી ચમકૃતિ છે. ભગવાન શિવ સ્મિત સાથે કહે છે કે હે પાર્વતી, એ જ તો સાચી ભક્તિ છે,
જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે દરેક પ્રાર્થના, દરેક મનોકામના પ્રભુ સુધી સહજ રીતે પહોંચી શકે છે. એ જ દેવી ફૂલ છે. મિત્રો, આ કથા માત્ર ધાર્મિક માન્યતા નથી, એ જીવન માટેની એક સુંદર શીખ છે. આપણે બહારના ઉપાય કરતાં અંદરના ભાવને વધારે મહત્ત્વ આપીએ, ભક્તિપૂર્વક પ્રાર્થના કરીએ, સાચા હૃદયથી શ્રદ્ધા રાખીએ તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ જ આવે છે. આ કથા આપણને એ પણ શીખવે છે કે ફૂલ તો માત્ર પ્રતીક છે. સાચું ફૂલ તો તમારા હૃદયમાં રહેલું વિશ્વાસ, ભક્તિ અને પ્રેમ છે. એ સુગંધ તમે જેટલું પોષો એટલું જ જીવનમાં ચમત્કાર અનુભવશો. સાચી ભક્તિ, શુદ્ધ મન અને શ્રદ્ધા એ જ સૌથી મોટું ફૂલ છે. એ ફૂલને રોજ સુગંધો, રોજ પોષો, એ જ તમને જીવનમાં આશીર્વાદ, શાંતિ અને સુખ આપશે. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આગળ પણ અમે આવી જ અગત્યની અને રસપ્રદ માહિતી લઈ અને આવવાના છીએ. આપ સૌને ખૂબ જ સારી શુભેચ્છાઓ મળતી રહે. આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રો સાથે મળીને બોલીએ કે જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.